ફ્રેન્ડ, તમે યુટ્યુબ પર કામ કરી રહ્યા છો તો ઘણા બધા લોકોની કમેન્ટ આવી હતી કે તમારા વિડીયો વાયરલ થતા હોય છે, લાખોમાં વ્યૂઝ આવતા હોય છે, મિલિયનમાં વ્યૂઝ આવતા હોય છે, કેવી રીતે આવતા હોય છે ને અમે અપલોડ કરીએ છીએ, સારા વિડીયો બનાવી છે, છતાં પણ વ્યૂઝ 200-300થી અટકીને પાછા વધતા નથી. સાચી વાત ને? કોને કોને આવું થાય છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂર કરજો. તો મિત્રો, હવે તમારા વિડીયો વાયરલ થાય, તમારા વિડીયો ચાલે, એના માટે આ વિડીયો છે. તમારા આ વિડીયોની અંદર બન્યું રહેવું પડશે અને એકવાર ખબર ના પડે તો વરીને તમારે જોવા પડશે. અને હું શું કરું છું એટલે વાયરલ થાય છે અને તમારા વિડીયો વાયરલ નથી થતા. તો મિત્રો, જ્યારે પણ તમે અપલોડ કરો છો ને ત્યારે ઉતાવળ કરો છો, બરાબર ને? તો ખાસ એ વાત છે કે તમારે પહેલાં ધ્યાન રાખવાની છે કે જ્યારે તમે વિડીયો બનાવો ને તો સારામાં સારું ટાઇટલ લખવું પડે. અને ખાસ વાત તો એ છે કે એમાં હેશટેગ નાખવાના, બરાબર? તમે માતાજીના કે ધાર્મિક વિડીયો બનાવતા હોય ને તો એના આજે હું હેશટેગ તમને આપવાનો છું. તો વિડીયોની અંદર છેલ્લે સુધી તમારે રહેવું પડશે, કેમ કે છેલ્લે જ હું હેશટેગ આપીશ. જે લોકોને વાયરલ કરવા હોય વિડીયો એ જ આ વિડીયોની અંદર રહે. અને જેને ટાઈમપાસ માટે બનાવતા હોય ને વિડીયો, તો વિડીયોને સ્લીપ કરીને જતા રહેવા વિનંતી કરું છું. ખોટો ટાઈમ ના બગાડો તમારો, બરાબર? તો મિત્રો, તમારે કરવાનું એવું છે કે વિડીયો તમારા જ્યારે પણ બનાવી રહ્યા હોય ને તો ત્યારે તમારે અપલોડ કરતી વખતે એક વસ્તુ યાદ રાખવાની છે કે અપલોડ કરતી વખતે તમારે એ વિડીયો રહ્યો ને પબ્લિશ નથી કરવાનો. એ વિડીયોને તમારા અનલિસ્ટમાં કરી દેવાનો છે, બરાબર? અનલિસ્ટમાં કર્યા પછી એ જે વિડીયો હોય, જેવું ટાઇટલ હોય, માતાજીનો વિડીયો હોય, ધાર્મિક વિડીયો હોય, કોમેડી વિડીયો હોય, કોઈ પણ વિડીયો હોય, દાખલા તરીકે હું તમને અહીંયા કહીશ કે ચલો આજે મેરડીમાંનો વિડીયો છે, બરાબર? અને મેરડીમાં વિશે તમે બનાવ્યો છે, તો જ્યારે અપલોડ કરો ને કે માં મેરડીનો ચમત્કાર જુઓ, મિત્રો વિશ્વાસના શ્રદ્ધા હોય તો લાઈક કરો, આવી રીતે એક ટાઇટલ લખી નાખજો. ટાઇટલ આવતા લખી અને તમારા વિડીયોને અનલિસ્ટમાં જ રાખવાનો છે, પછી એને અપલોડ થવા દો, બરાબર? અપલોડ થયા પછી તમારા ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે અને ડિસ્ક્રિપ્શનમાં લખવાના છે હેશટેગ, બરાબર? માં મેરડીના હેશટેગ હોય ને તો પહેલાં લખવાના છે હેશટેગ. અને બધું કમ્પ્લીટ તમે ફોર્મ ફિલ કરી નાખો પછી તમારા 5 થી 10 મિનિટની અંદર એ વિડીયો અપલોડ કરી દેવાનો છે, બરાબર? હવે ઘણા લોકો કહે છે કે એવી રીતે કરવાથી વાયરલ થશે. તો હા, પછી તરતના તરત ઉપર વિડીયો તમારે અપલોડ નથી કરવાનો. કમસે કમ 1-2 કલાક પછી બીજો વિડીયો અપલોડ કરજો. તરત ઉપર નથી અપલોડ કરવાનો. અને કદાચ અપલોડ કરી દીધો હોય તો એને અનલિસ્ટમાં રાખો અને 1-2 કલાક પછી એને પબ્લિશ કરો, તાત્કાલિક કરતા નહીં. તો મિત્રો, અત્યારે સ્ક્રીન ઉપર હું તમને બતાવી રહ્યો છું કે હેશટેગ કયા કયા નાખવા, એની સંપૂર્ણ માહિતી હું તમને અહીંયા આપી રહ્યો છું, કેવી રીતે નાખવા. હવે તમે અત્યાર સુધી વિડીયોમાં બન્યા છો ને તો જે મેં કીધું ને કે હેશટેગ તમને છેલ્લે આપીશ, તો હવે તમને એ હેશટેગ આપીશ અને પ્લસમાં કેવી રીતે અપલોડ કરવા સંપૂર્ણ માહિતી હું સ્ક્રીનશોટ ઉપર તમને બતાવી રહ્યો છું, બરાબર? એ પ્રમાણે તમે કરશો ને એટલે તમારી ચેનલ ગ્રો થશે. તો મિત્રો, તમને યુટ્યુબના અત્યારે હેશટેગ આપી રહ્યો છું, તમે સ્ક્રીનશોટ પાડીને તમે ધાર્મિક વિડીયોમાં લગાવી શકો છો, બરાબર? અને હવે પછી તમને આપો છું ફેસબુકના જે હેશટેગ આવવાના એ તમને આપી રહ્યો છું. અહીંયા રામાપીરનો એક વિડીયો છે, તો ટાઇટલમાં હું લખી દઉં, બરાબર? ટાઇટલમાં લખી અને પછી તમને હેશટેગ આપે છે અને એ હેશટેગ રહ્યા ને એ તમારા સ્ક્રીનશોટમાં પાડી લેવાના છે અને પછી તમારા વિડીયોની અંદર મૂકવાના છે. તો મિત્રો, આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને લોંગ વિડીયોને વધુને વધુ શેર કરજો અને સપોર્ટ કરજો મારા ભાઈ, કેમ કે આવા વિડીયો આપણી ચેનલ ઉપર આવતા